અમારે યુવરાજભાઈનું ખાડું કરંજાના નેહે ઉતરી ગયું છે કૂટીએ. અને હવે પાણી બાણી પી લે ધીમી ગતિએ. આમથી ખાડું ભરકીને આવ્યું છે. હવે શું હોય આ મોર શિવરાજભાઈ ખાડું તારવે છે. અને અમારા ભાઈ પ્રદીપભાઈ ખાડું આમ જો વાવળે બેસી ગયું છે. અને હવે લાંબા લાંબા ડોબા હાલ્યા આવે છે. બાપ આ ગોવાળિયા બધા નિરાતે ખાડું પાય છે. વાહામોર બધા હાલ્યા આવે છે. આ અમારો કરંજિયાનો કૂટ્યો છે. Kalian હા સુભાઈ પૈસાનું ખાડું ઉતરી ગયું છે. વાહ હવે મનાભાઈ હાલ્યા આવે છે. વાહ ગોળિયો ભાઈ આ કયો કૂટ્યો કહેવાય? કરંજાનો. હા વાહ ભાઈ વાહ. અને એમાં ફોલો કરી શું છે ગોળિયો? આ ભાઈ મજા મજા ભાઈ. આ ભાઈ કેમ ભાગે છે? એ ભાઈ થોડાક શરમાળ છે અને ભેહું સિવાય બીજું કામ નથી કર્યું. બરોબર. એને મારે બહાર કાઢવો છે પણ કઈ મેળ આવતો નથી. હું એકલો ડોબામાં પૂગતો નથી. એ હાંઢિયો નકરો ઘરમાં હાકે આ ડોબા હું લઈને આવ્યો. યુવરાજભાઈ તો અહીંયા ખડાઈ મૂંડે છે. ભાભલુભાઈ નું ખાડું પણ આવી ગયું છે. હા ભાભલુભાઈ નું ખાડું ઉતરી ગયું છે. પાણી ભાઈ તમારી પાસે કેટલીક ભેહું રાખો છો? 30 છે. પાય હો આવું કામકાજ હાલે છે. અત્યારે ગઈરમાં ગોવાળિયા તો આવું કામકાજ કરે છે. અહીંયા એકચ્યુઅલી બપોરનો સમય છે. ખાવાનો ટાઈમ થઈ ગયો છે. મારે હેઠા છે હું કરે એમ થાય. આ વિડીયો નો લેતા કે ગોવાળિયાની દિશા ભાઈ
હાથમાં રોટલા. એ બંધ કરી દીધું. નાખો હે ડાયરો બપોરે કરવા બેઠો છે. નાખી દો તમે એમાં ઠામડામાં.